તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં બધા? તો આજે સવારમાં ઉઠી ગયા છે અને જવાનું છે બહાર. તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું મિત્રો, પણ હજી અમારા મેડમ નથી ઉઠ્યા, અમારા ધર્મપત્ની. જોજો મિત્રો, જો છે આજે સુતેલા, આજે ઉઠવાનું નામ નથી લેતા, કેમ કે આજ જવાનું નથી કામે, આજે રજા છે. અને આજે અમારે એક સ્પેશિયલ કોર્ટની તારીખ છે, એટલે એમાં જવા માટે હાલો ઉઠો હવે. કેમ નથી ઉઠવું? જો મેડમને આરસ ચડી ગઈ છે ને બિંદાસ સૂતા છે મિત્રો. તો જોઈ શકો છો કે હવે ઉઠવાનું નામ લઈ તો હાલો નાહી દઈને ઉઠો, તારીખમાં જવું ને કોર્ટે. હાલો, આજ હુકમ છે કોર્ટનો, એમાં જવાનું છે. જો ભર નીંદરમાં છે હો મિત્રો, જોઈ લ્યો એટલા ભર નીંદરમાં છે. તો મિત્રો મારે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ લીધું. મેડમ ઉઠે ત્યાં સુધી કપડાં પણ ધોવાઈ જાય. જો મશીનમાં કપડાં પણ નાખી દીધા છે, કેમ કે અત્યારે સવારમાં મશીનમાં પાણી. એક તો આજે અમારે ઉઠવાનું લેટ થઈ ગયું હતું. ઉઠવાનું લેટ એટલે સવારમાં ઉઠી તો વહેલો ગયો તો પણ પાણીના હિસાબે, કેમ કે પાણી આવતું નહોતું, એના માટે ઉઠવામાં થોડુંક ઓલું થઈ ગયું. રાહ જોઈને બેઠો તો, પણ છેલ્લે અંતે 6:30 વાગે આવી ગયું. 6:30 જેવું થયું હતું, પાણી આવી ગયું છે. અને અત્યારે ચલો મિત્રો, હવે આપણે પછી મળીએ, કેમ કે અત્યારે નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો છું અને કરી નાખીએ ભગવાનની પૂજા. ત્યાં સુધી મિત્રો ભગવાનની પૂજા કરી લઉં, ત્યાં સુધી તમે વેઇટ કરજો. અને ત્યાં સુધી મેડમ પણ નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, એટલે કોર્ટની તારીખ છે આજે, ક્યાં છે શું છે એ તમને આગળ વિડીયોમાં બતાવશું. તો મિત્રો હવે પૂજા પણ થઈ ગઈ છે, અને જો મિત્રો હવે બેસી ગયા છે હવે નાસ્તો કરવા. જોઈ શકો છો, પાઉં છે, ચા છે, ખારી છે, ચા છે, ને સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. એનું મૂડ નથી, જો હજી નીંદરમાં છે મિત્રો. હવે શું કહેવાનું હોય તમારે બધાને, કેમ કે આ એડિટિંગ કોઈ જાતનું નથી. જો હજી મૂડમાં નથી, જો હજી ખાતી નથી, હાથમાં ખારી પકડી રાખી, એટલી બધી ભર નીંદરમાં છે. તો હજી જવાનું છે, બહુ દૂર જવાનું છે, કેમ કે આજ કોર્ટની તારીખ છે. શું કોર્ટની? અને આનો અલાર્મ જો મિત્રો, અત્યારે અલાર્મ વાગ્યો 7 વાગ્યા છે, બોલો 7 વાગે અલાર્મ મૂક્યો હતો, કેમ કે સવારમાં વહેલો ને અત્યારે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છે તોય છતાં. તો હાલો મિત્રો નાસ્તો કરી લઈએ, અને તમે પણ બધા નાસ્તો કરવા આવો, અને પછી આપણે જઈએ છીએ. અને રસ્તામાં બધા વ્યૂ બતાવો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, ચેનલને લાઈક શેર જરૂર કરજો, જેથી કરી તમને ડેઈલી બ્લોગ જોવા મળે મિત્રો. ચલો બાય. તો હવે અમે નીચે ઉતરી ગયા છે, બે જણા. જો મેડમ આગળ લિફ્ટમાં ચડી ગયા છે, ફટાફટ મોબાઈલ હાથમાં પર્સ નાખી અને જો 0 દબાઈ, ગ્રાઉન્ડ ફ્લોર દબાઈ અને બેસી ગયા છે તરત જ. હવે લિફ્ટમાં ઉતરીને મિત્રો જોઈ શકો છો, મેડમ તો હૌદની મોર હાલવા માંડ્યા છે. અને આ પડી અમારી ગાડી, જોઈજો એકને એક નામાં બોન્ડા લઈને જવાના છે. અમારી પાસે નથી કંઈ 4 વ્હીલ, માત્ર ને માત્ર જે છે એ આ છે. હવે ગાડીથી લઈને અમે નીકળી જાય, અને રસ્તામાં એટલી બધી ટ્રાફિક જોવા મળી. હવે તમે જ વિચારજો કયો એરિયો છે, કઈ જગ્યા છે મિત્રો. તો બધા જ તમે અમને બતાવો કે સવારમાં જો 7 વાગ્યામાં એટલું ટ્રાફિક મળતું હોય તો કઈ જગ્યા છે, અને આ બીજી કઈ જગ્યા છે જે ટ્રાફિક જામ એટલું જોવા મળ્યું ને, એમાં અમે વિડીયો પણ બનાવી ન શક્યા. અને જોઈ લ્યો મિત્રો કેટલું ટ્રાફિક જામ છે. અડધી કલાક જેવું ટ્રાફિક જામ હતું. એવા પસાર થઈ, અને આ જગ્યા કઈ છે ને એ તમને બધાને ખબર જ હશે, તો કોમેન્ટ કરજો. અને અમે હવે અત્યારે પહોંચી ગયા છે. આ તમે રસ્તો જોઈને વર્તી જાઓ કે કઈ જગ્યા છે. આ રસ્તો તમને કંઈક જાણો પહેચાનો લાગે છે. જો ડુંગરું છે આસપાસ, અને હરિયાળી, એટલી મસ્ત વાતાવરણ હતું મિત્રો કે બહુ મજા આવી હતી. અને સવારમાં વરસાદ પડેલો હતો, એના કારણે રસ્તા પણ ઘણા ભીના જોવા મળ્યા છે અમને. તો જો હવે અમે પહોંચી ગયા છે, અને જોઈ શકો છો કેવો રસ્તો છે. અને હજી પણ ડીઝલ રિક્ષા હાલે છે, જે કે રાજકોટમાં સીએનજી રિક્ષા ચલણ થઈ ગયું છે, પણ અહીંયા મોસ્ટ ઓફલી તમને 90-95% ડીઝલ રિક્ષા જોવામાં મળશે. અને અમે જે કોર્ટની જગ્યાએ નજીકમાં પહોંચી ગયા છે, અને અત્યારે રસ્તા ઉપર જો ચાલુ જ છે અમારે. અને કઈ જગ્યા છે અને કઈ કોર્ટ છે, વિડીયો અમારો પૂરો જોજો, સબસ્ક્રાઈબ કરજો, અને જાજામાં જાજુ શેર કરજો, લાઈક કરજો. અને આ છે આપણે જવા માટે જે કોર્ટની વાત કરી છે અમે, કોર્ટને જવા માટે આ બ્રિજ પૂરો થાય એટલે લેફ્ટ સાઈડમાં વળી જવાનું છે. અને આ કોર્ટ ઘણા લોકો આવેલા છે, જે આવેલા હોય એ કોમેન્ટ કરજો જરૂર કે કઈ કોર્ટની વાત થાય છે. આટલી મોટી કોર્ટ એ કંઈ નથી મિત્રો. તો
બધા જલ્દી શેર કરજો. અને કઈ કોટ છે ને તો મિત્રો હવે અહીંથી વરવાનું થશે, જ્યાં લેફ્ટ સાઈડનું જે દેખાય છે ને ત્યાં જવાનું થશે. અને મેંદડા સાસણ રોડ છે, સીધો મેંદડા સાસણ રોડ નહીં જવાનો, વરી જવાનો છે મિત્રો. તો હવે અમે અહીંથી વરી ગયા છે. આજે સીધો રોડ જાય છે ને, જે કોટ કહું છું ને અમારી તારીખ છે એ તારીખ, અને આ તારીખ તો એવી તારીખ છે ને મિત્રો, જે પણ ગયા તો હાલ પહોંચી ગયા છે અને લઈ લીધી શ્રીફળ, નારિયેલ અને ચૂંદડી. અને ક્યાં મંદિરે આવ્યા છે એ આપણે બધાને ખબર જ પડી જશે હમણાં. અને આ ઉપર જવાનો રસ્તો છે. જે કોટની વાત કરતા હતા ને તો મિત્રો જોઈ તમે, આ કોટ છે. જે કોર્ટમાં કોઈનું નથી ચાલતું, એ જ્યારે બોલાવે છે ત્યારે આવવું પડે છે, ગમે એ જગ્યા હોય, ગમે એ વાર હોય, ગમે એ ટાઈમ હોય, જ્યારે એનો હુકમ થાય છે ને ત્યારે આવવું જ પડે છે મિત્રો. જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. અને કયું મંદિર છે ને એ બધા જલ્દી કોમેન્ટ કરજો અને શેર કરજો. જેના દેવી દેવતા જે માતાજી છે એ જલ્દી શેર કરજો. તો હવે જોઈ શકો છો આ જ છે કોર્ટ. અને સુપ્રીમ કોર્ટ કહો તો એ, અને હાઈકોર્ટ કોર્ટ કહો એ, આનાથી મોટું કોઈ છે નહીં. તો અમે અત્યારે આવી ગયા છે ગાત્રાવાડ ધામ ગોઢમાં ડુંગરે. અને પબ્લિક તમે જોઈ શકો છો, આ છે માતાજીનો હવન કુંડ જે અખંડ ચાલુ હતો. અને એમાંથી અમે વિભૂતિ લઈ દર્શન કર્યા. અને પબ્લિક તમે જોઈ શકો છો, પૂનમનો દિવસ છે. અને મિત્રો તમને બધાને વાત કરતો હતો ને કે કોર્ટ ને તારીખ, આની તારીખ અને આ કોર્ટ છે, આથી મોટું કોઈ નથી. બસ કોર્ટમાં તો તારીખો પડીને વાર લાગે છે, પણ આ એક જ કામ તમારું, એક જ હવે આપ બધાને દર્શન કરી લેજો. પૂનમના પણ બધા રામ કરજો. અને દંડાઈ યાત્રામાં કોમેન્ટમાં કરજો. અને વિડીયોને લાઈક અને શેર કરી કરજો. આ મંદિર તમારે જાણવું હોય તો જૂનાગઢમાં આવેલું છે. જૂનાગઢથી 20 થી 25 કિલોમીટરની અંતરે આવેલું છે ગોઢમાં ડુંગર, જ્યાં ગાત્રાળ માનો જન્મ થયેલો છે. મેન સ્થાન ગોઢમાં ડુંગરનું ગણાય છે. અને બહુ પબ્લિક અત્યારે હાલમાં બહુ છે. આ માતાજીના તમે લાઈવ દર્શન કરી શકો છો. અને આ છે એ નવું મંદિર બનાવેલું છે. હમણાં તમને બીજું પણ બતાવું. આ આખું મંદિર અત્યારે કીર્તન ભજન બધું ચાલુ છે મિત્રો. આ છે જે જૂનું ગાત્રાળમાંનું ગઢ, જે ગોઢમાં ડુંગરનું કહેવાય ને, જૂનું. અને જોઈ લ્યો પબ્લિક આવું જૂનામાં જૂનું જે જન્મસ્થાન છે ને એ આ પોતે. આ જે નાનું મંદિર હતું પહેલાં એ જ હતું, પછી મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. અને પબ્લિક તમે જોઈ લ્યો. અને ડુંગર ઉપર છે, એને એટલું વાતાવરણ, એટલી ભીડ છે કે મા ગાત્રાળમાંના પણ દર્શન જોવા મળ્યા અમને. અને બહુ સુખ શાંતિથી થઈ ગયું છે. કોઈ પણ મનોકામના હોય અહીંયા બધાની પૂર્ણ થાય છે. આ એનું સ્થાન છે, જોઈ લ્યું છે. ઝાડવું છે ઝાડની પાછળ. અને આખું જૂનું મંદિર છે. અને આ મા ગાત્રાળની ધજા જોઈ લો. અને લખી નાખો જય મા ગાત્રાળમાં. અને બધાને, પરિવારને, અને અમારા વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા વિડીયો જોવા માટે આપણે ડેઈલી બ્લોગ મૂકવામાં આવશે. તો પ્લીઝ જલ્દી શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.